વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, ફેનિલ શું કરે? ફેનિલ ટેણીઓ તમારો એ તો હવે આવતો નહીં, બોલતો નહીં. કેમ, ઝઘડો થયો? ના ના, એ તો બધો ઘરે જ હોય છે. મારો હારો જતો નહીં સ્કૂલે. પણ મસ્ત છે ને, એકદમ ક્યુટ ટેણીઓ. અરે મને તો એને જોઈને મને મારું નાનપણ યાદ આવી જાય. કેવું કેવું? કહું આપણે આમ નાના હતા ત્યારે પેલા સાહેબો પાછું આપણને કેવી હુલ આપે, કેવું બધું સમજાવે શું? કે એસાઇનમેન્ટ ક્યાં છે તારું એસાઇનમેન્ટ? એટલે આપણે શું કરીએ કે સાહેબ ઘરે ભૂલી ગયો. તો કે એમ ખાવાનું તો ક્યારે ભૂલતા નથી, એસાઇનમેન્ટ ભૂલી જાવ છો. હા, આ સૌથી કોમન વાક્ય હતું. આપણને પણ થાય કલા ભાઈબંધ ખાવાનું ના ખાવ તો ભૂખ લાગે, આમ ખાવું 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 એવો અવાજ આવે પેટમાંથી. એસાઇનમેન્ટ ના કરીએ તો થોડી હાથમાં ખંજવાળ આવે કોઈ દિવસ. અને તું જોજે, યાદ કર, અઘરામાં અઘરું જયારે પેપર આવે ને હા, ત્યારે જ તમને ખ્યાલ આવે કે ઓહો કયા ખૂણાની દિવાલમાં ઉપર જાળા લાગ્યા છે, કયા પ્લાસ્ટરનો પોપડો ઉખડ્યો છે, કઈ દિવાલમાં તિરાડો છે. બહુ ફેલ થતા હતા બાપા. નાનપણમાં સૌથી સારામાં સારું આપણે એક તો પેલા ડોક્ટર પાસે ગયા હોય અને ડોક્ટરનું કયું વાક્ય આમ બહુ જ ગમે ખબર? કયું? આમ તાવ માપતો એવું બોલે કે આને 3 દિવસ સ્કૂલે ના મોકલશો અને 2 દિવસ ના નવડાવશો. આહા, એની મને જે મજા પડતી હતી. અને અત્યારે તો જો કે છોકરાઓ બહુ સ્માર્ટ થઈ ગયા છે બાપુ. એક નજરમાં જ આમ જોઈને આમ કહી દે કે હવે આને દીદી કહેવાનું કે આંટી. બોલો. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City.